નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 44મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 44મી ગાથામાં આચાર્ય ભગવાને એ વાત કરી કે ગુણ અને ગુણીનો ભેદ નથી. દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે, અને એ વાત આમાં કહેવામાં આવી. બે પ્રકારે દોષની વાત કરી. પહેલી તો એ કે જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો દ્રવ્યનું અનંતપણું થાય, અને બીજી વાત એ કરી કે જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દ્રવ્યનો અભાવ થાય. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ અંશો લઈએ. ગુરુદેવે આમાંથી ઘણી પ્રયોજનભૂત વાત સમજાવી, ઘણા ન્યાય પણ સમજાવ્યા, અને આમાંથી જે આધ્યાત્મિક વાત કાઢી એ બહુ અદભુત વાત કાઢી. કેમ કે આમાં તો વાત એ હતી કે જો ગુણ ગુણીનો ભેદ માનવામાં આવે તો દોષ આવે, પણ ન માનવામાં આવે તો શું થાય એનો વિચાર કરીએ. કે જે વાત અંદર ગાથામાં ગર્ભિતપણે પડેલી છે કે જો ગુણ ગુણીને માનવામાં આવે તો શું થાય. ગુણ ગુણીને અભેદ માનવામાં આવે, એની વચ્ચે કોઈ ભેદ ન માનવામાં આવે, ગુણથી ગુણી જુદો નથી એમ માનવામાં આવે તો શું થાય. તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય અને મોક્ષ માર્ગના પરિણામ થાય. એ વાત આમાંથી ગુરુદેવે કાઢી. તો ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે આજે આગળ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 234. અહીંયા ઉપરથી બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અંશથી અંશ જુદો થઈ શકતો નથી, અંશીથી અંશ જુદો થઈ શકતો નથી. અંશીના આશ્રયે અંશ રહે છે. ભાવ અને ભાવવાન જુદા રહી શકે નહીં. આત્મા દ્રવ્ય છે, જ્ઞાન દર્શન આદિ તેના ગુણો છે. તે કોઈ કાળના આશ્રય નથી. ચોથા કાળમાં ગુણો વધી જાય અને પાંચમા કાળે ગુણો ઘટી જાય એમ નથી. અખંડ દ્રવ્યના આશ્રયે જે પરિણમન થાય છે તે જ ગુણનું પરિણમન છે, અને તે જ દ્રવ્યનું પરિણમન છે. અને એના પછીથી ગુરુદેવે એક મુનિની વાત કરી કે કોઈ મુનિ છઠ્ઠે ગુણસ્થાને છે અને પછી ઉપસર્ગ છે, એ વખતે પણ સાતમા ગુણસ્થાનની દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં ત્રણી ચડી જાય અને પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે. એ વાત ત્યાં લીધી. તો એ ગુણ ગુણીની એકતાને દ્રઢ કરીને કરે છે. અને પછી એમાં એ વાત આવી કે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી મુક્તિને પ્રાપ્ત કરે. એ બધું એના પછીના પેરેગ્રાફમાં આવ્યું. તો ત્યાં સુધી આપણે આ સ્વાધ્યાય કરેલો છે. તો મૂળ વાત આપણે અહીંયા અંશ અને અંશીની કરતા હતા કે અંશથી અંશી જુદો નથી, અંશીથી અંશ જુદો નથી. અંશી છે એના આશ્રય અંશ છે, એટલે ગુણ છે તે ગુણીના આશ્રય છે.
અને ભાવ અને ભાવવાન જુદા હોઈ શકે નહીં, રહી શકે નહીં. દ્રવ્યથી ગુણ જુદા હોઈ શકે નહીં, રહી શકે નહીં, એ વાત ચાલે છે. તો એમાં હવે ગુરુદેવ કહે છે કે જો એમ કહેવામાં આવે કે અંશીથી અંશ જુદો છે, તો અંશ કયા અંશીના આશ્રયથી રહે છે? કેમ કે અંશ છે એ અંશીના આશ્રય વિના તો છે નહીં. અંશી કે જે અંશોને ધરનાર છે. હવે જો અંશને લઈએ અને એને એમ કહીએ કે અંશીથી જુદો છે, તો પ્રશ્ન થાય છે કે એ અંશ કયા અંશીના આશ્રયથી રહે છે? જેવી રીતે શરીર, કર્મ આદિ આત્માથી જુદા છે, તેમ જ્ઞાન, દર્શન આદિ ગુણો એ આત્માથી જુદા કહો એટલે કે આત્મા અંશી અને આ જ્ઞાન, દર્શન આદિ ગુણો એના અંશ એ જો આત્માથી જુદા કહો, તો જ્ઞાન, દર્શન ગુણો કોના આધારે રહે છે? કોના આધારે રહે છે? પ્રશ્ન એ થાય. એટલે કે આત્માના આધાર વિના ગુણો રહી શકે નહીં, અંશી વિના અંશ રહી શકે નહીં. ગુરુદેવ કહે છે કે જો આ જીવાસ્તિકાયનું વર્ણન છે. જ્ઞાન, દર્શન આ ગુણો છે અને એનો આધાર આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય આધાર છે અને આ જ્ઞાન, દર્શન આદિ ગુણો છે તે આધેય છે. એટલે આત્માના આધાર વિના ગુણો રહી શકે નહીં. ગુરુદેવ કહે છે કે જો આ જીવાસ્તિકાયનું વર્ણન છે. તું જીવ છો ને, તું જીવ છો ને, અને પાછો કાય વાળો છે, એટલે કે અસંખ્ય પ્રદેશ એ તારી કાયા છે, એવું કાયપણું છે. એટલે તું જીવાસ્તિકાય છો. પરની કાયા એ કઈ તારી નથી. એટલે કે આ જે પૂતગળના સ્કંદરૂપ જે શરીર છે એ કાયા એ કઈ તારી નથી. ઔદારિક, કાર્મણ, તેજસ એવા એ શરીરો એ પણ તારી કાયા નથી. એ કાયા નથી, પણ તારા પ્રદેશો, આત્માના પ્રદેશો, અસંખ્ય પ્રદેશ પ્રમાણ તું છો ને, તો એ તારું કાયપણું છે. તો એવો તું જીવાસ્તિકાય છો. અને આ શરીર એ કઈ તારી કાયા નથી. એ ઔદારિક શરીર, કાર્મણ શરીર, તેજસ શરીર એ કોઈ તારી કાયા નથી. એક પરમાણુના, એક પ્રદેશના ક્ષેત્રના ગજથી માપવામાં આવે, એટલે એક પરમાણુનું ક્ષેત્ર, એક પ્રદેશ, તો એ માપથી માપવામાં આવે તો દરેક આત્મા અસંખ્ય પ્રદેશી પળો છે. અને એ તારું ક્ષેત્ર છે, એ આત્માનું ક્ષેત્ર છે, અને એ તારી કાયા છે. એવું કાયપણું તને છે. અસંખ્ય પ્રદેશ એવું કાયપણું તને છે. અરૂપી જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણોથી ભરેલી તારી કાય છે. તારી કાય, અસંખ્ય પ્રદેશ તો એનું માપ છે, પણ એ અખંડ ચીજ છે. અને એ અખંડ ચીજ અનંત ગુણોથી ભરેલી છે. એના બધા જ પ્રદેશમાં દરેક ગુણ વ્યાપે છે. અને એવા એ ગુણો તારાથી કદી જુદા પડતા નથી. એમ ઓળખાણ કર, એમ તું પ્રતીતમાં લે. આ ગુણો અને તારું અસંખ્ય પ્રદેશી, વિસ્તારથી અસંખ્ય પ્રદેશી અસ્તિત્વ છે. અને એ અસંખ્ય પ્રદેશી કાય એવો તું જીવાસ્તિકાય, એમાં આ ગુણો છે તો એ દરેક ગુણ અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્યો છે. એટલે એ ગુણ કાંઈ તારાથી જુદો નથી, તારાથી જુદો રહી શકે નહીં. તારા આધારે છે. આત્મદ્રવ્ય અને એના આધારે આ ગુણો છે. ગુણોનો સમૂહ એ જ આત્મા છે. પણ અહીંયા તો ગુણોની અપેક્ષાથી વાત ચાલે છે. પહેલા તો કહે છે કે ગુણો છે
એ તારાથી કદી જુદા પડતા નથી. એમ તું સમજ, એમ ઓળખાણ કર, એમ પ્રતીતમાં લે. વળી પણ ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સોનું પદાર્થ છે, સોનું પદાર્થ છે, તેમાં પીળાશ, ચીકાશ, ધાતુપણું, એની કંડક્ટિવિટી, એની ગ્રેવિટી, આ બધું જે છે તે બધા એના ગુણો છે. અને એ ગુણો આધેય છે અને સોનું તેનો આધાર છે. તેવી રીતે જ્ઞાન, દર્શન આદિ ગુણો આધેય છે અને આત્મા તેનો આધાર છે. આત્માના આધારે એ ગુણો રહ્યા છે. ગુણ એકલો છૂટો રહી શકે નહીં. ગુણને કાંઈક આધાર હોય, અને એ આધાર શું છે? ગુણોનો આધાર શું હોય? દ્રવ્ય હોય. આ જીવાસ્તિકાય છે તો જીવ દ્રવ્ય છે, અને એના ગુણો, એ બંને વચ્ચેનો સંબંધ આધાર આધેય સંબંધ છે. એટલે કે ગુણો છે એ આધાર વિના રહેતા નથી. દ્રવ્ય, જીવાસ્તિકાયમાં જીવ દ્રવ્ય, એ એનો આધાર છે. વળી કાયની વાત લઈ અને એ પણ સ્પષ્ટ કર્યું કે એને અસંખ્ય પ્રદેશ છે, અને દરેક પ્રદેશમાં આ દરેક ગુણ વ્યાપીને રહ્યો છે. આવો જ્યારે આત્મા સાથે ગુણોનો સંબંધ હોય ત્યારે એવો વિકલ્પ ના આવે કે આત્માથી ગુણો જુદા છે. પણ છતાં એ અનાદિનું મિથ્યાત્વ ચાલ્યું આવે છે. જીવને ભાન જ નથી કે આ બધા ગુણો તો આત્માના છે, એને બહારથી ક્યાંયથી પ્રાપ્ત કરવાના હોતા જ નથી. એટલે જ્ઞાન થાય છે એ કંઈ બહારથી થતું જ નથી. એ તો આત્માનો ગુણ છે, માટે એ ગુણનું પરિણમન છે, એનું ભવન છે, એટલે જ્ઞાન છે. એ કંઈ બહારથી લેવા જવું પડતું નથી, બહારથી પ્રાપ્ત થતું નથી. છતાંય એને અનાદિનું એવું મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે જાણે કે બહારમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ જીવની મોટામાં મોટી ભૂલ છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવને, સર્વજ્ઞ સ્વભાવને એ જાણતો જ નથી. એટલે અહીંયા આચાર્ય ભગવાને કરુણા કરીને એને સમજાવ્યું છે કે ભાઈ, તારું સ્વરૂપ જ ગુણોથી ભરેલું છે. તું ગુણનો સમૂહ છે, અને ગુણ અને તું જુદા હોઈ શકે નહીં. તો તું બહારમાં શું શોધી રહ્યો છે? તું સુખને શોધી રહ્યો છે, તો સુખનો ગુણ તો તારામાં પડ્યો છે. બહારમાં ક્યાં છે? ને બહારમાંથી કઈ એ તને પ્રાપ્ત થાય એવું કઈ છે પણ નહીં. એમ આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, આ બધું તારા ગુણો છે, એનું પરિણમન છે, અને એ તો તારામાં અંદરમાં પડ્યું છે. એનાથી તું જુદો નથી, એ તારાથી જુદા નથી. એ જેટલા ગુણ છે અનંત, એટલા ને એટલા જ અનાદિથી છે, અનંતકાળ સુધી રહે છે. એમાંથી એક પણ ગુણ ઓછો વધતો થતો નથી. તારી ગમે તે પર્યાય થાય તે છતાંય તારા ગુણો ક્યાં ઓછા થાય છે? તારા ગુણોનું ભવન ક્યાં અટકી જાય છે? જરાક તો વિચાર કર પ્રભુ, તું પરિપૂર્ણ છો, તું કોઈ વાતે અધૂરો નથી. ગુરુદેવ આ વાત કરે છે. શું કહે છે અહીંયા? કે એક પરમાણુના, એક પ્રદેશના ક્ષેત્રના ગજથી માપવામાં આવે તો દરેક આત્મા અસંખ્ય પ્રદેશી પહોળો છે, અને જે તારું ક્ષેત્ર છે તે તારી કાય છે. અરૂપી જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણોથી ભરેલી તારી કાય છે. તે ગુણો તારાથી કદી જુદા પડતા નથી, એમ ઓળખાણ કર. બહુ મોટી વાત છે. અને હવે આગળ વધારે સમજાવતા કહે છે કે સોનું પદાર્થ છે, તેમાં પીળાશ, ચીકાશ વગેરે ગુણો છે. ગુણો આધેય છે અને સોનું આધાર છે. તેવી રીતે આ જ્ઞાન, દર્શન આદિ ગુણો આધેય છે, અને એનો આધાર આત્મા છે. એટલે તારાથી ગુણો જુદા હોય એ તો શક્ય જ નથી. તું ગુણોથી જુદો હોય એ વાત જ નથી. આગળ કહે છે, દેવ ગુરુને લીધે સંકિત થાય, પૂતગલને લીધે જીવમાં ફેરફાર થાય, તો જીવાસ્તિકાય રહેતી નથી. શું વાત કરી? દેવ ગુરુને લીધે સંકિત થાય, સમ્યક દર્શન થાય. સંકિત થાય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના વિતરાગી પરિણામ થાય.
તો આવા પરિણામ દેવ ગુરુને લીધે થાય. એટલે દેવ ગુરુ એ તો જુદું દ્રવ્ય થયું. એટલે એનો અર્થ એ થયો કે પરને લીધે થાય, એ પરને લીધે થાય. અથવા તો બીજી વાત, પૂતગલને લીધે જીવમાં ફેરફાર થાય. આ કર્મણ રજકણોનો સમૂહ, એવા કર્મો, એના ઉદય, તો એમાં જે કંઈ થઈ રહ્યું હોય એને લીધે જીવમાં ફેરફાર થાય. જો એમ માનવા જઈશ તો પછી જીવાસ્તિકાય જ રહેતું નથી. કેમ જીવાસ્તિકાય રહેતું નથી? કેમ કે જીવાસ્તિકાયને જયારે તું માને છે તો એ દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપ છે. તો એની દરેક સમયે કોઈ એક પર્યાય તો છે ને. તો એવી પર્યાયને જ તું નથી માનતો અને બીજો કોઈ અથવા બીજું પરદ્રવ્ય એની પર્યાય કરે એમ જયારે તું માને છે તો તે જીવાસ્તિકાયને માન્યું નહીં, એટલે જીવાસ્તિકાય રહેતું નથી. અહીંયા પણ જો તું એમ માને કે એને સમ્યક્ત્વના પરિણામ થાય તો એ પરિણામ છે, એ અવસ્થા છે, તો એવી અવસ્થાનું કારણ બીજું પરદ્રવ્ય હોય, દેવ હોય, ગુરુ હોય કે શાસ્ત્ર હોય, બીજું દ્રવ્ય જો એનું કારણ હોય, અથવા તો આ કર્મણ્ય રજકણોનો સ્કંદ, એવા કર્મો, એને કારણે જીવમાં ફેરફાર થાય, એની દશા બદલે અને સંકિત થાય. એટલે કે એવા કર્મનો ક્ષયોપશમ થવાથી એને સંકિત થાય. તો એ અર્થ થયો કે એ પર દ્વારા જીવની અવસ્થા બદલાઈ, જીવની પર્યાય બદલાઈ. એટલે જીવની પર્યાય પહેલા હતી જ નહીં અને જીવની પર્યાય હતી નહીં, અથવા તો જીવની પર્યાય બદલવામાં આ પરદ્રવ્યો કાર્યકારી થયા, તો જીવાસ્તિકાય પછી રહેતું જ નથી. બહુ સરસ દલીલ મૂકી છે ગુરુદેવે અને સમજાવ્યું છે કે ભાઈ, આ તારી માન્યતા જે છે, પરને કારણે તારામાં ફેરફાર થાય, એ માન્યતાને તું છોડ. તારામાં ફેરફાર જે થાય છે તારે કારણે જ થાય છે, એને માટે બીજું કોઈ દ્રવ્ય જવાબદાર નથી, બીજું કોઈ દ્રવ્ય કારણભૂત નથી. બીજા કોઈ દ્રવ્યના પરિણમનના પ્રભાવ નીચે પણ તારા જીવાસ્તિકાયનું પરિણમન થતું નથી. તારું પરિણમન સ્વતંત્રપણે તારાથી જ થાય છે. ગમે તેવા કર્મના ઉદયો હોય તે છતાંય તારું પરિણમન તારાથી થાય છે, પરને કારણે થતું નથી. કારણ કે ગુણોનો આધાર પર વસ્તુને માની એ ભ્રમણા છે. એટલે તને એમ લાગે છે, અને અનાદિની આ ભ્રમણા ચાલી આવે છે, આ મિથ્યાત્વ ચાલ્યું આવે છે, એટલે તને એમ લાગે છે કે આ પૂતગલને લીધે કે બીજા અન્ય દ્રવ્યને કારણે મારામાં ફેરફાર થાય છે, જીવાસ્તિકાયમાં ફેરફાર થાય છે. પરંતુ એમ નથી. જીવાસ્તિકાય છે તો એની કોઈ પર્યાય દરેક સમયે છે અને એનું પરિણમન એના પોતાના કારણે છે, પણ બીજા અન્ય દ્રવ્યને કારણે તો બિલકુલ નથી. વળી પણ ગુરુદેવ સમજાવે છે કે પૈસા તેના પરમાણુના આધારે છે. પૈસા એ શું છે? તો એ પરમાણુનો સ્કંદ છે. તો એ પૈસા તેના પરમાણુના આધારે છે, તેનો આધાર આત્મા નથી. પૈસાનો આધાર આત્મા નથી. પૈસા પરમાણુના આધારે છે. એનું પરિણમન થાય છે, એ પરમાણુનું પરિણમન છે. એમાં જીવનું કાંઈ ચાલતું નથી. છતાંય જીવ એમ માને છે કે હું ઈચ્છું એમ પૈસા જાય છે, આવે છે. એક સ્કંદમાં અનંતા પરમાણુ ભેગા દેખાય છે, છતાં ત્યાં પણ એક પરમાણુના ગુણો બીજા પરમાણુના આધારે નથી, પણ પોતાના દ્રવ્યના આધારે છે. તો પછી આ જીવાસ્તિકાયના આધારે આ પૈસા ક્યાંથી હોય? એવું હોઈ શકે જ નહીં. એક પરમાણુના ગુણો બાજુમાં બીજો પરમાણુ છે એની અંદર જતા નથી, અથવા તો એને કારણે રહ્યા છે એમ પણ નથી. સ્કંદની અંદર એક પ્રકારના પરમાણુઓ બધા ભેગા થયા છે, તો એક પરમાણુના ગુણોનો આધાર બીજો પરમાણુ નથી કે બીજા પરમાણુના આધારે એનું પરિણમન થાય છે એમ પણ નથી. એટલે બીજાને કારણે નથી. પરમાણુઓ છે એ દરેક
પરમાણુ પૂતગળ પરમાણુ એ દ્રવ્ય છે, એનો સ્કંદ થયો છે, તો પણ એ પરમાણુનું પોતાનું પરિણમન પોતાના કારણે છે, એના ગુણો છે એટલે છે, અને એનો આધાર એ જ પરમાણુ છે. બાજુમાં રહેલો પરમાણુ એનો આધાર થતો નથી. આવી સ્થિતિ હોય ત્યારે પછી એક દ્રવ્યનું પરિણમન કરવામાં બીજું દ્રવ્ય કાંઈ કરે એ વાત તો રહેતી જ નથી, અથવા તો એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધારે હોય એ વાત તો રહેતી જ નથી. આગળ કહે છે કે સારા આહાર પાણી મળે તો લાભ થાય, ખરાબ આહાર પાણી મળે તો નુકસાન થાય. એ માન્યતા અજ્ઞાન ભાવ છે. જગતમાં પદાર્થ સમય એવો છે કે તેમાં ગુણ ગુણી જુદા પડતા નથી. એટલે જે થઈ રહ્યું છે એ એના ગુણોનું પરિણમન છે, એ એને કારણે છે, પણ બીજા અન્ય દ્રવ્યને કારણે નથી. સારા આહાર પાણી મળ્યા માટે આ શરીર સારું થયું એમ નથી. એ આહાર પાણી શરીરથી જુદા, અને ખરાબ આહાર પાણી મળ્યા એટલે શરીરમાં આવું નુકસાન થયું એમ બિલકુલ નથી. એ માન્યતા અજ્ઞાન ભાવ છે. અમુક નિમિત્તો મળ્યા એટલે અમારી દશા આવી થઈ, એ બધી અજ્ઞાન માન્યતા છે, એ અજ્ઞાન ભાવ છે. અને પદાર્થનો વિચાર કરીએ તો જગતમાં પદાર્થ સમય એવો છે, દરેક પદાર્થ એવો છે કે તેમાં ગુણ ગુણી જુદા પડતા નથી. દરેક દ્રવ્ય એવું છે કે એ દ્રવ્ય એના ગુણોથી જુદું હોઈ શકે નહીં. એ દ્રવ્ય ગુણોનો સમૂહ છે, તો જેટલા ગુણ છે એટલા જ રહે છે. દરેક ગુણનું ભવન છે, કોઈ કુટસ્થ નથી. એટલે જેવું ગુણોનું ભવન છે એવો જ એ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે એક પણ જો ગુણ ઓછો થઈ જાય તો સ્વભાવ પલટી જાય, પણ એમ તો બનતું નથી. કોઈ દ્રવ્ય પોતાના સ્વભાવથી ચ્યુત થતું જ નથી, પોતાના સ્વભાવે તો રહે જ છે. કોઈ દ્રવ્ય પોતાના સ્વભાવને બદલી નાખે એવું એમ તો બનતું જ નથી. એમ જો બને તો દ્રવ્યનો નાશ થઈ જાય. જીવ દ્રવ્ય પોતાના ચૈતન્ય સ્વભાવને છોડીને અચેતન થતું જ નથી, કે અચેતન જળ દ્રવ્ય પૂતગળ પરમાણુઓ એ ચેતન થતા જ નથી. એટલે એ એના ગુણોને છોડતું નથી. એના જેટલા ગુણ છે એટલા બધા ગુણો એમાં રહ્યા જ છે. એટલે ગુણ અને ગુણીનો અભેદ જ્યારે સ્વીકારવામાં આવે છે તો પછી વાત પોતાની ઉપર ઉતારતા પોતે પણ ગુણોનો પિંડ છે ને, પોતે જીવ દ્રવ્ય જીવાસ્તી કાય એ પણ ગુણોનો પિંડ છે ને, તો એટલા ગુણો એનામાં પડ્યા છે, અને એ ગુણોનું જો ભવન ચાલે છે તો પછી બહારમાંથી એને પ્રાપ્ત કરવાનું શું રહ્યું? બહારમાંથી એને કાંઈ પ્રાપ્ત કરવાનું છે જ નહીં. એટલે જે એને પ્રાપ્ત થાય છે, જે પ્રગટ થાય છે, એ બધું પ્રગટ થાય છે તો એ અંદરમાં રહેલા ગુણને કારણે થાય છે. એને સમ્યક તો થાય છે તો એ એનામાં અંદરમાં પડ્યું છે માટે થાય છે. આ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ, તારે બહારમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનું જ નથી. તું માત્ર એક શ્રદ્ધા કર, વિશ્વાસ કર કે તું તારા ગુણો સહિત છો અને તારામાં અનંત ગુણ છે. એ ગુણોથી તું જુદો નથી. એમ તું તારા ગુણોનું સામર્થ્ય, તારી શક્તિઓનું સામર્થ્યને અંતર તરફ, એના સામર્થ્યને સમજી અને તું અંતર તરફ વળ, અંતર તરફ દ્રષ્ટિ કર, તો તને આત્માની અનુભૂતિ થશે. પહેલા તારા સામર્થ્યનો સ્વીકાર કર, અને સામર્થ્યનો સ્વીકાર કરતા તને એની દ્રઢતા જ્યારે થશે ત્યારે તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ આપોઆપ વળી જશે. ગુરુદેવ એ અહીંયા કહી રહ્યા છે, જગતમાં પદાર્થ સમય એવો છે કે તેમાં ગુણ ગુણી જુદા પડતા નથી. એ પ્રમાણે જ્ઞાન કરે તો જ્ઞાન સાચું, અને એ પ્રમાણે શબ્દ કહે તો શબ્દ સાચા. તો શબ્દ સમય પણ સાચો અને જ્ઞાન સમય પણ સાચો. પણ એનાથી ઊંધું, પરથી લાભ થાય એમ માને, અથવા તો પરથી ધર્મની દશા થાય એમ માને, તો એક માન્યતા ખોટી છે એવું કહેનારા શાસ્ત્રો પણ સાચા નથી.
એ જ્ઞાન નથી, એ તો મિથ્યા માન્યતા છે. એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. અને ગુણને ગુણીનો આધાર ન સ્વીકારે, ગુણને ગુણીનો આધાર ન સ્વીકારે એટલે કે ગુણો ગુણી વિના રહી શકે છે એવી માન્યતા કરે તો પદાર્થનું સાચું સ્વરૂપ પણ એને ખ્યાલમાં આવ્યું નથી. તો એ પદાર્થને પણ બરાબર સમજ્યો નથી. ગુણો ગુણીને આધારે હોય, ગુણને ગુણનો આધાર હોય અને એમ માને તો જ એ પદાર્થનું સાચું સ્વરૂપ એને જાણ્યું કહેવાય. જો એમ ન સ્વીકારે તો પદાર્થનું સ્વરૂપ પણ સાચું એને મળ્યું નથી. અર્થ સમયનું સ્વરૂપ જ એવું છે કે ગુણોનો આધાર ગુણી છે. અર્થ એટલે પદાર્થ, પદાર્થ સમય કોઈ પણ પદાર્થ છે એનું સ્વરૂપ જ એવું છે કે એ ગુણોનો સમૂહ છે અને એ ગુણોનો સમૂહ આખો એ ગુણી એવા પદાર્થને આધારે છે. તારે ધર્મદશા પ્રગટ કરવી છે ને, ગુરુદેવ કહે છે કે તારે ધર્મદશા પ્રગટ કરવી છે ને, તો કોના સામું જોઈને તું ધર્મની દશા પ્રગટ કરીશ? તારા ગુણ પરમાંથી આવતા નથી, માટે પર સામે જોવાનું નથી. તારા ગુણો છે એ પરમાંથી આવતા નથી, પરને કારણે પ્રગટતા નથી, માટે પર સામું જોવાનું નથી. પણ તારા ગુણોનો આધાર ગુણી આત્મા છે, એ તું જ છો. એમ ગુણ ગુણીની એકતા કરીશ તો ધર્મદશા પ્રગટશે. એમ ગુણ ગુણીની એકતા કરીશ તો ધર્મદશા પ્રગટે તેમ છે એવું સામર્થ્ય તારામાં પડ્યું છે. આગળ કહે છે, और जो यों कहिए कि अंश से अंशी जुदा होता है तो वे अंश आधार के बिना किस अंशी के आश्रय से रहे, उसके लिए अन्य कोई अंशी चाहिए कि जिसके आधार अंश रहे. और जो कहो कि अन्य अंशी है उसके आधार रहते हैं तो उस अंशी भी अंश जुदे कहने होंगे. और यदि कहोगे कि उससे भी अंश जुदे हैं तो फिर अन्य अंशी की कल्पना की जाएगी. इस प्रकार कल्पना करने से गुण गुणी की स्थिति नहीं होगी. आ मूળ ટીકામાંથી આ વાત લીધી છે. તમે દ્રવ્યથી ગુણને જુદા માનો તો પછી એ દ્રવ્ય જે છે એનો આધાર એવું ગુણી કોણ હશે? બીજું દ્રવ્ય માનશો અને એનાથી પણ ગુણ જુદા માનશો તો પછી એ ગુણોનો આધાર ત્રીજું દ્રવ્ય. એમ ગુણોનો આધાર કોઈ મળશે નહીં અને દ્રવ્યની અનંતતા દેખાશે. એટલે દ્રવ્યથી ગુણ જુદા માનવામાં આવે, ગુણીથી ગુણ જુદા માનવામાં આવે તો એ દ્રવ્યની અનંતતા થાય છે. એવો દોષ એ પહેલા પ્રકારની જે વાત કરી છે એની અહીંયા વાત કરી છે. તો કે છે અહીંયા કે જ્ઞાન દર્શન ગુણો આત્માથી જુદા હોય તો આધાર વિના તે ગુણો કેવી રીતે રહે? માટે તેનો આધાર હોવો જોઈએ. એનો આધાર બીજો માનીશ તો બીજા પદાર્થમાં અંશ જુદો રહે છે, તેથી બીજા આધારની કલ્પના કરવી પડશે. એટલે કે તારા જ્ઞાન દર્શન ગુણો પ્રગટાવવા માટે બહારમાં જુદા જુદા પદાર્થોનું અવલંબન લેવા જઈશ તો ગુણ ગુણી એકતાને કદી પામીશ નહીં અને તને પ્રમાણ જ્ઞાન થશે નહીં. શું કહ્યું? કે તારા જ્ઞાન દર્શન ગુણો પ્રગટાવવા માટે બહારમાં જુદા જુદા પદાર્થોનું અવલંબન લેવા જઈશ તો ગુણ ગુણી એકતાને કદી પામીશ નહીં અને તને પ્રમાણ જ્ઞાન થશે નહીં. તારા ગુણની દશા પ્રગટ કરવા માટે તારો આધાર છે અને એમ માન્યા વિના તારો આળો આવશે નહીં, એટલે કે તને સમ્યક્ત્વ થશે નહીં. તારા ગુણોની દશા પ્રગટ કરવા માટે તારે બીજાની જરૂર નથી, બીજો કોઈ તને આશ્રય નથી, બીજો કોઈ તને આધાર નથી, તું પોતે જ આધાર છો. એમ માન્યતા કરીને આખો પુરુષાર્થ થશે. આગળ કહે છે
આ જગતમાં અનંતા જીવો, અનંતા પૂતગલો વગેરે અનંત દ્રવ્યો છે. તે દરેકથી તારો આત્મા જુદો છે. દરેકથી અન્યપણે છો એવા અનંત અન્યત્વ ધર્મો તારામાં રહેલા છે. દરેકથી તારો આત્મા જુદો છે. આ બધા કયા? જગતના અનંત જીવો અને અનંતા પૂતગળો વગેરે અનંત દ્રવ્યો. તો એ દરેકથી તારો આત્મા જુદો છે. અને દરેકથી અન્યપણે છો, જુદાપણે છો એવા અનંત અન્યત્વ ધર્મો તારામાં રહેલા છે. તેને લીધે તું કદી પરરૂપે થતો નથી. બીજા દ્રવ્યના ગુણ રૂપે થતો નથી, બીજા દ્રવ્ય રૂપે તું થતો નથી. એવા તારામાં ગુણો પડ્યા છે. દરેકથી અન્યપણે છો, જુદો છો એવા અનંત અન્યત્વ ધર્મો તારામાં રહેલા છે. તેને લીધે તું કદી પરરૂપે થતો નથી. એવા ધર્મો તારામાં છે. નહીંતર તો તું બીજા અન્ય રૂપ થઈ જાત, પણ એમ નથી થતો. એવા ધર્મ તારામાં છે. વળી પ્રભુત્વ, સ્વચ્છત્વ, જ્ઞાન, દર્શન આદિ અનંતા ગુણો છે. આત્મા વસ્તુ એક છે અને ગુણો અનંત છે. એમ ગુણ ધર્મો સહિત તારું સ્વરૂપ છે. હવે ગુણોને દ્રવ્યથી જુદા માનીશ તો ગુણો અનંત હોવાથી દ્રવ્ય અનંત થઈ જશે. એટલે હમણાં જે રીતે આપણે વાત કરી એ રીતે દ્રવ્યની અનંતતા થાય છે. કેમ કે ગુણોને દ્રવ્યથી જુદા માન્યા તો દ્રવ્ય જે છે એ અને ગુણ જુદા છે. તો ગુણો કોના આધારે છે? અને આ દ્રવ્યના આધારે નથી તો કોઈક બીજાનો આધાર શોધશે. કેમ કે ગુણો દ્રવ્યના આધાર વિના તો રહી શકતા નથી. એટલે એમ બીજું દ્રવ્ય, એમ એ દ્રવ્યથી પણ જો ગુણો જુદા તો પછી એ ગુણો કોના આધારે? તો ત્રીજું દ્રવ્ય. એમ દ્રવ્યની અનંતતા થઈ જાય છે. એ તો દોષ છે. એવો દોષ આવશે. દ્રવ્ય એક હોવા છતાં દ્રવ્ય અનંત થશે, એ દોષ આવશે. દ્રવ્ય તો અનંત થતા નથી, પણ એક રૂપ અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહીં રહેતા ભેદ દ્રષ્ટિ રહેશે. અને તારી ખંડ ખંડ દ્રષ્ટિ થવાથી તને ધર્મદશા થશે નહીં. આ દ્રવ્યની અનંતતા કહ્યું ને, ખરેખર તો દ્રવ્યની અનંતતા તો નહીં થાય, પણ તને ભ્રમ થશે. દ્રવ્ય તો જેટલા છે એટલા જ રહેશે. કોઈ એક દ્રવ્ય છે એની અનંતતા તો નહીં થાય. એટલે ખરેખર તો શું થશે? આ દોષ આવશે. એમાં ખરેખર શું થશે? તારી ઊંધી માન્યતાને કારણે તને ભવના ભ્રમણ થશે. દ્રવ્ય તો અનંત થતા નથી, પણ એક રૂપ અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તારી નહીં થાય અને તારી ભેદ દ્રષ્ટિ રહેશે. અને તેથી તારી ખંડ ખંડ દ્રષ્ટિ થવાથી તને ધર્મદશા નહીં થાય. તું ગુણ અને ગુણી ને અભેદ માનતો નથી. ગુણ અને ગુણી એમાં ગુણીના આધારે ગુણો રહ્યા છે અને એ બંને વચ્ચે એવો અભેદ છે, એને તું બિલકુલ માનતો નથી, સ્વીકારતો નથી અને સર્વથા ગુણ ગુણીને ભિન્ન જ માને છે. તો અહીંયા દોષની વાત કરી તો એમ કહ્યું કે દ્રવ્યની અનંતતા થશે. પણ વાસ્તવમાં ખરેખર શું થશે? ખરેખર તો એ થશે કે એવી ઊંધી માન્યતા તારી છે તો તને ધર્મની દશા થશે નહીં. દ્રવ્ય તો અનંત થતા નથી, પણ એક રૂપ અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહીં દેતા ભેદ દ્રષ્ટિ રહેશે અને તારી ખંડ ખંડ દ્રષ્ટિ થવાથી તને ધર્મદશા થશે નહીં. તું એકાગ્રતા કરી શકીશ જ નહીં. અભેદ ચીજ ને તું માનતો નથી એટલે તારી દ્રષ્ટિ અભેદ ઉપર નહીં રહેતા ખંડ ખંડ થશે. એટલે કે તારી દ્રવ્ય દ્રષ્ટિ થશે નહીં અને દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય તો તને ધર્મની દશા થશે નહીં. વળી ઉદાહરણ દ્વારા વાતને વધુ સ્પષ્ટ કરતા કહે છે કે આ લાકડી છે. આ લાકડી છે તે હાથ ઉપર રહેલી દેખાય છે,
તો તેનો આધાર હાથ નથી, પણ તેને લાકડીના પરમાણુનો આધાર છે. આ લાકડી હાથમાં છે તો એમ લાગે કે હાથના આધારે લાકડી રહી છે, તો એમ નથી. કેમ કે હાથના પરમાણુ જુદા છે અને લાકડીના પરમાણુ જુદા છે. એટલે લાકડીના પરમાણુ જે છે એના આધારે લાકડી રહી છે, નહીં કે હાથના પરમાણુના આધારે. હાથ તો એનાથી તદ્દન જુદું દ્રવ્ય છે. લાકડી છે એનો આધાર શું છે? લાકડીનો આધાર લાકડી પોતે છે. લાકડીના પરમાણુ એવી દશામાં ત્યાં રહ્યા છે તો એનો આધાર શું છે? એ લાકડીના પરમાણુ છે, એના આધારે લાકડી છે. પણ સંયોગને જોનાર હાથને જુએ છે કે આ લાકડી હાથના આધારે રહી છે. એ દ્રષ્ટિ સંયોગી દ્રષ્ટિ છે. સંયોગને જોનાર હાથને જુએ છે, પણ લાકડીના સ્વભાવને જોતો નથી. બહુ શાંતિથી સમજવા જેવું છે. લાકડી લાકડીના કારણે રહી છે. લાકડીની કોઈ એક પર્યાય તો હોય કે ન હોય? એ સ્કંદ છે તો એની એક પર્યાય તો હોય કે નહીં? એ લાકડી ઊભી રહે કે આડી રહે કે ત્રાસી રહે, એવી એની એક પર્યાય તો એક સમયમાં હોય કે ન હોય? તો એ આડી રહી છે કે ઊભી રહી છે તો એ કોના કારણે રહી છે? એ એની પર્યાય કોના કારણે થઈ છે? એ બીજા અન્ય દ્રવ્યના કારણે થઈ છે? બીજા અન્ય દ્રવ્યના કારણે નથી થઈ. વળી એ એમ લાકડી પણ રહી છે તો એના પરમાણુઓ સ્કંદમાં જે રહ્યા છે એ એનું કાર્ય છે, એ એને કારણે રહ્યા છે, બીજા દ્રવ્યના કારણે રહ્યા છે એમ નથી. એટલે એનો આધાર હાથ નથી. લાકડીનો આધાર લાકડીના પરમાણુ છે. પણ સંયોગ દ્રષ્ટિ જેની છે એ માત્ર સંયોગને જુએ છે તો એને એમ લાગે છે કે લાકડી હાથના આધારે છે. એ લાકડીને જોતો નથી, એટલે કે લાકડીના દ્રવ્યને જોતો નથી. લાકડીનું દ્રવ્ય અનંત ગુણનો સમૂહ અથવા તો અસંખ્ય પરમાણુઓનો સમૂહ. આ આત્મા જે છે તે અનંત ગુણનો સમૂહ છે. એ પોતે પોતાના આધારે છે. અને લાકડી જે અસંખ્ય પરમાણુઓનો સ્કંદ છે તો એ પણ એ પોતે પોતાના આધારે છે. એવો જ દ્રવ્યનો સ્વભાવ છે. એવો જ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે બીજા અન્ય દ્રવ્યના આધારે નથી. ગુરુદેવ કહે છે કે સંયોગને જોનાર હાથને જુએ છે પણ લાકડીના સ્વભાવને જોતો નથી. વળી આગળ પણ કહે છે કે લાકડીમાં સ્પર્શ આદિ અનંત ગુણો છે. તેનું દ્રવ્ય તે પરમાણુ એમ ગુણી અભેદ છે. તો તેને પેલો સંયોગી દ્રષ્ટિવાળો છે તે જોતો નથી. લાકડીમાં એના ગુણો છે, સ્પર્શ આદિ ગુણો છે, તો એનું એ ગુણોનું ધરી રાખનારું દ્રવ્ય એ એના પરમાણુ છે. અને એમ ગુણી અભેદ છે તો એને આ જોતો નથી. જે જોતો નથી એનું લક્ષ્ય દ્રવ્ય તરફ નથી, એ સંયોગ તરફ જોઈ રહ્યો છે. સંયોગ તો એક સમયનો છે, એ તો પર્યાય છે. એટલે પર્યાય દ્રષ્ટિ જે છે એ તો બ્રહ્મા છે. જે દ્રવ્ય દ્રષ્ટિ છે એને જ બ્રહ્મ ગયો છે. અને જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એ પોતાના આત્મદ્રવ્યને પણ એમ જ જયારે જુએ છે તો એને વિતરાગી પરિણામ થાય છે. આગળ કહે છે, વળી અજ્ઞાની જીવને પરનો મહિમા આવે. અજ્ઞાની જીવને પરનો મહિમા આવે. સાકરમાં ગળપણની શક્તિ, લીંબુમાં ખટાશની શક્તિ, બોમ્બમાં જમીનને તોડી નાખે તેવી શક્તિ, દવામાં કફ તોડે તેવી શક્તિ, એમ પરની શક્તિનો મહિમા આવે. પણ ગુરુદેવ કહે છે કે ભાઈ તારામાં કઈ તાકાત કે માલ છે કે નહીં? તું બધાની શક્તિનો મહિમા કરે છે પણ તું તારી શક્તિને જાણે છે? તને તારો મહિમા છે? તારામાં કઈ તાકાત અથવા માલ છે કે નહીં? અજ્ઞાની કહે છે કે અમે પામર પ્રાણી છીએ. અજ્ઞાની શું કહે છે? વર્તમાન પર્યાય પ્રમાણે એમ કહે છે કે અમે તો પામર પ્રાણી છીએ. અમારામાં ક્યાંથી તાકાત હોય? એને પોતાની તાકાતની ખબર નથી.
એને પોતાની તાકાતની ખબર નથી. પોતે હંમેશા પર્યાય દ્રષ્ટિ રહ્યો છે અને પર્યાય દ્રષ્ટિ કરી અને એ પોતે પોતાનું એટલું જ સામર્થ્ય સમજે છે, પણ પોતાના પૂર્ણ સામર્થ્યને તો એ જાણતો નથી. એને જીનેશ્વર ભગવાનની વાણીનો વિશ્વાસ નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે કે તું અનંત ગુણનો ધણી, તારું સામર્થ્ય એવું છે કે તું સિદ્ધત્વ પ્રગટ કરી શકે, પણ એ વાતનો એ વિશ્વાસ કરતો નથી અને વર્તમાન દશામાં જે પામરતા છે એને જ લઈને બેસી ગયો છે. ગમે તો પામર છીએ. જેને આવી વર્તમાન પર્યાયની દ્રષ્ટિ છે એ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકતા જ નથી. જે પોતાના સામર્થ્યને જાણે છે, પોતાના અનંત ગુણનો જેને વિશ્વાસ આવ્યો છે અને પોતાના સામર્થ્યનો જેને વિશ્વાસ આવ્યો છે એ જ પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. બાકી જેને આવી પામરતાની દ્રષ્ટિ છે એટલે કે પર્યાયની દ્રષ્ટિ છે એ સમ્યક્ત્વ પ્રગટ કરી શકતા જ નથી. એટલે અહીંયા અજ્ઞાનીની વાત કરી છે કે અજ્ઞાની કહે છે કે અમે પામર છીએ, અમારામાં ક્યાંથી તાકાત હોય. એમ એ અજ્ઞાનીને પોતાની તાકાતની ખબર નથી અને એમને એમ એ જીવન પૂરું કરે છે. ગુરુદેવ કહે છે કે અધર્મનો નાશ કરવો છે, ધર્મનો ઉત્પાદ કરવો છે અને બંનેમાં કાયમ રહેવું છે. એમ પર્યાયની તાકાત તથા ગુણીની તાકાત ન સમજે તો ધર્મનું પરિણમન થાય નહીં. શું કહ્યું? અધર્મનો નાશ કરવો છે અને ધર્મનો ઉત્પાદ કરવો છે અને બંનેમાં કાયમ રહેવું છે. એટલે કે અધર્મની દશા છે એ વખતે પણ પોતે તો છે, પોતે તો ધ્રુવપણે રહેલો જ છે, અને ધર્મની દશા થાય છે એટલે વિતરાગી પરિણામ થાય છે ત્યારે પણ પોતે તો છે જ. એમ એણે પર્યાયને અને પર્યાયની તાકાતને બદલાય છે. પર્યાય એક સમયમાં એક પછી એક થયા જ કરે છે, ક્રમે થયા કરે છે. એવું એનું પર્યાયરૂપ અસ્તિત્વ પણ છે. એને તથા એના ગુણો, એના અનંત ગુણો, એની તાકાતને એને જેમ છે તેમ સમજવી જોઈએ. અને એમ ગુણીની તાકાતને ન સમજે તો પછી ધર્મનું પરિણમન થાય નહીં. શું ગુણીની તાકાત કહી કે ગુણ અને ગુણી એ અભેદ છે. ગુણો અભેદ છે એટલે ગુણો તો કાયમ ટકીને રહે છે. કોઈ પણ અવસ્થા થાય, એ ધર્મની અવસ્થા હોય કે અધર્મની અવસ્થા હોય, એ વખતે એને પાપના ભાવ થતા હોય કે પુણ્યના ભાવ થતા હોય, એ સંસાર પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય, પણ ગુણો તો કાયમ ટકીને એમ ને એમ જ રહે છે. એનું ભવન પણ એવું ને એવું જ હોય છે. એટલે ગુણી ને જયારે એ અભેદ માને છે કે ગુણથી ગુણી અભેદ છે, એમાં ભેદ પડતો જ નથી, એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં, આ વાત જયારે સ્વીકારે છે ત્યારે પછી એની વર્તમાન પર્યાય ગમે તે હોય અને પર્યાયની તાકાત એક સમયની છે એવી એ વખતે હોય તો પણ પોતે શક્તિ રૂપે પોતાના પૂર્ણ સામર્થ્ય સહિત જ છે. એટલે બંને વખતે જયારે એને એવું સામર્થ્ય બહારમાં પ્રગટ થાય છે એટલે ધર્મની દશા છે ત્યારે, અને જયારે ધર્મની દશા નથી ત્યારે બંને વખતે પોતે તો ધ્રુવ એવો ને એવો કાયમ ટકીને રહ્યો છે. કેમ એવો ને એવો કાયમ ટકીને રહ્યો છે? કેમ કે ગુણ ગુણી અભેદ છે. ગુણ ગુણી અભેદ ન હોત અને ગુણ ગુણીથી છૂટા પડી જતા હોત તો એની તાકાત એટલી રહેત જ નહીં. એટલે ગુણ ગુણીનો અભેદ છે એટલે એની તાકાત છે, એનું સામર્થ્ય છે. અને આ વાતને સમજે છે તો પછી ધર્મનું પરિણમન થાય છે. જેમ સોનામાં પીળાશ, ચિકાશ આદિ અનંત ગુણો છે અને સોનું તેનાથી અભેદ છે, તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુત્વ, સ્વચ્છત્વ આદિ અનંત શક્તિઓ છે. તે તાકાત અને તાકાતવાન અભેદ છે. એ તાકાત અને તાકાતવાન અભેદ છે. એવી રીતે તારા જ્ઞાન અને સુખ માટે તારે બહારમાં જોવાનું નથી, પણ એ બધું તારામાં પડ્યું છે, એ તારામાં શક્તિ રૂપે પડ્યું છે. એટલે એ સદાય શક્તિ રૂપે રહે જ છે.
જ્યારે પણ તું એનું લક્ષ કરીશ ત્યારે તને એનું ભવન અનુભવમાં આવશે. તારા અનંત ગુણો, અનંત શક્તિઓનું ભવન જ્યારે પણ તું એનું લક્ષ કરીશ ત્યારે અનુભવમાં આવશે. કેમ કે એ સદાય તારામાં રહ્યું છે. એ તારાથી જુદું નથી. એ તારી શક્તિ, તારા ગુણો, તારા દ્રવ્યથી, તારા જીવાસ્તિકાયથી જુદા નથી. એ તારામાં સદાય રહ્યા છે, કાયમ રહ્યા જ છે. એટલે તારા જ્ઞાન અને સુખ માટે બહારમાં જોવાનું નથી, પણ અંતર જો તો અભેદ દ્રષ્ટિ થતા સમ્યક દર્શન પ્રગટ થઈ સુખ દશા, ધર્મ દશા પ્રગટ થશે અને અધર્મનો નાશ થશે અને તું કાયમ રહીશ. તું એવો ને એવો કાયમ રહીશ. આગળ કહે છે કે જો આત્મા અને તેના ગુણો જુદા માનવામાં આવે તો એક આત્મા અનંત વસ્તુરૂપ થઈ જાય. વસ્તુ તો અનંત થતી નથી, પણ તારી માન્યતા ભેદભંગમાં રોકાશે. આ ભેદમાં તારી માન્યતા રોકાઈ રહેશે અને તારી માન્યતા ખંડ ખંડ થશે અને અભેદતા પામશે નહીં, એટલે ધર્મ પામશે નહીં. હવે આ તો પહેલી વાત લીધી. હવે બીજી વાત જે છે, બીજો દોષ જે છે એની હવે વાત લે છે. એટલે ગુરુદેવ કહે છે કે આ એક દોષ બતાવ્યો, હવે બીજો દોષ બતાવે છે. બીજો દોષમાં કઈ રીતે છે કે જો ગુણો દ્રવ્યથી જુદા છે, પહેલા દ્રવ્યની અપેક્ષાથી વાત લીધી કે દ્રવ્ય ગુણોથી જુદું છે એમ કરીને વાત લીધી. હવે કહે છે કે ગુણો જો દ્રવ્યથી જુદા છે તો પછી દ્રવ્યનો અભાવ થઈ જાય છે. એ બીજી વાતને હવે લીધી છે. ગુરુદેવ કહે છે કે જો આત્મા તથા તેના ગુણો જુદા માનવામાં આવે તો બીજો દોષ બતાવે છે. તેમ માનવાથી દ્રવ્યના અભાવનો પ્રસંગ આવે છે, કારણ કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે અને જો ગુણો દ્રવ્યથી જુદા હોય તો પછી એવું દ્રવ્ય રહેતું નથી, કેમ કે એવો સમૂહ હોતો જ નથી. એટલે દ્રવ્યના અભાવનો પ્રસંગ આવે છે. જે લોકો એમ કહે છે કે સહનન મજબૂત હોય, આહાર સારો હોય તો ધર્મ થાય, તો એ બધા એવી માન્યતા વાળા એ મૂંડ છે. એવી માન્યતા કરનાર મૂંડ છે. એણે એવી માન્યતા કરનારે તો બહારથી ધર્મ માન્યો છે, એટલે ગુણ અને દ્રવ્ય જુદા માન્યા, પણ દ્રવ્ય ગુણ વગર હોતું નથી. તેથી તે માન્યતા ખોટી છે. આ બહારથી કંઈક મળી જાય એટલે એને આ ધર્મ થાય એમ જયારે માન્યું તો ધર્મ થવાના કારણરૂપ ગુણો એના અંદરમાં પડ્યા નથી એમ એનો અર્થ તો થયો. કોઈ એમ માને કે આ ધર્મનું કારણ બહારમાં છે, આ મજબૂત સહનન, એવું મજબૂત બંધારણ શરીરનું કે એવો આહાર કે આ બધું જો ધર્મ થવાનું કારણ છે એમ એ માનતો હોય તો એનો અર્થ એ થયો કે ધર્મ થાય એવા ગુણો એની અંદરમાં પડ્યા જ નથી. એટલે એને તો એ ગુણ અને પોતાનું દ્રવ્ય એને જુદા માન્યા. તેણે બહારથી ધર્મ માન્યો એટલે ગુણ અને દ્રવ્ય જુદા માન્યા, પણ દ્રવ્ય અને ગુણ એની વચ્ચે તો અભેદ છે. દ્રવ્ય ગુણ વગર હોતું નથી. તેથી પેલાની માન્યતા ખોટી છે. શરીર, મન, વાણીથી કે શત્રુંજય કે સમજ શીખેલે જવાથી ધર્મ માનનાર ગુણને અને ગુણીને જુદા માને છે. જો એ ગુણને ગુણીને જુદા ન માનતો હોત, ગુણને અને ગુણીને જુદા ન માનતો હોત તો એને બહારમાંથી ધર્મ થાય એવી માન્યતા હોત જ નહીં. પણ એ બહારમાંથી ધર્મ થાય એવું માને છે. એનો અર્થ એમ માને છે કે એની સાથે એનામાં ગુણ રહ્યા જ નથી. ગુણને અને ગુણીને જુદા માને છે. ગુણને જુદા માનવાથી ખરેખર તો દ્રવ્યનો અભાવ થાય, દ્રવ્યનો નાશ થાય છે. અને દ્રવ્યનો નાશ થતો નથી. ખરેખર જોવા જઈએ વાસ્તવમાં દ્રવ્યનો તો કાંઈ નાશ થતો નથી, પણ તારી ઊંધી માન્યતાને કારણે તારે ભવના ભ્રમણ થાય છે. દ્રવ્યનો નાશ તો થતો નથી, પણ પોતામાં સાચી શ્રદ્ધાનો નાશ થાય છે. તારી શ્રદ્ધા સાચી થતી નથી. તારે ધર્મ કરવો હોય તો યથાર્થ સ્વરૂપને ઓળખ, દ્રવ્યના યથાર્થ સ્વરૂપને ઓળખ અને એમાં જીવાસ્તિકાયના એટલે કે તારા યથાર્થ સ્વરૂપને ઓળખ,
તું અનંત ગુણનો પિંડ છો અને એ ગુણ કોઈ અવસ્થામાં તારાથી જુદા થતા જ નથી. ત્રિકાળ એ ગુણો તારા આધારે જ રહેલા છે. તું એનો આધાર છો, એ આધેય છે. એમ પાકો નિર્ણય કરી અને પછી એ ગુણોનું ભવન શું છે એને સમજ. એટલે કે એ ગુણો એ શક્તિ રૂપે પડ્યા છે, એના સામર્થ્યનો વિચાર કર. અને એના સામર્થ્યનો વિચાર કરીશ તો તને ખ્યાલ આવશે કે તું તો સર્વજ્ઞ સ્વભાવી છો, તું તો અનંત આનંદ સ્વભાવી છો, અનંત સુખના સ્વભાવ વાળો, અનંત શાંતિના સ્વભાવ વાળો છો. એટલે પછી તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળશે અને સાચો પુરુષાર્થ ઉપડતા તને મોક્ષ માર્ગના વિતરાગી પરિણામ થશે. તું આખો પદાર્થ અસંખ્ય પ્રદેશી છો, અનંત ગુણથી ભરેલો છો અને ગુણ તારાથી જુદા નથી. એનું ભવન તારી અંદરમાં જ થઈ રહ્યું છે. એની દ્રષ્ટિ કરતા તને એનો અનુભવ થાય છે. પણ ગુણને જુદા માનવાથી શું થશે? ગુણને તારાથી જુદા માનીશ તો ગુણ તારામાં નથી, તો પછી ગુણ વિનાનો તું ક્યાંથી રહ્યો? ગુણ વિનાનું દ્રવ્ય તો હોય નહીં. એટલે ગુણ જુદા માનવાથી આત્માનો નાશ થાય, એટલે અભાવ થાય. એટલે અભાવ ખરેખર તો નથી થતો, પણ તારા શ્રદ્ધાનમાં એ વિપરીતતા આવી જાય છે. એટલે સમ્યક શ્રદ્ધાનનો તારો ઉત્પાદ થતો જ નથી. શ્રદ્ધાનનો નાશ થાય એટલે કે ખરેખર સમ્યક શ્રદ્ધાન તને થતું જ નથી. આગળ કહે છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે કે જે જીવ દારૂ, માંસ, મદ અને ઉદંબર ફળ ખાવામાં તીવ્ર માઠા પરિણામ કરે છે તે જીવ દેશનાને પણ પાત્ર નથી. ભગવાનની દેશનાને પણ એ પાત્ર નથી. તો તેનો અર્થ એવો નથી કે તે ચીજોને લીધે તેને માઠા પરિણામ થયા છે. એ ચીજોને કારણે એને માઠા પરિણામ થયા છે એવો અર્થ નથી. તે ચીજો છે માટે તીવ્ર કસાય છે એમ નથી. તેમજ તે ચીજો છૂટી માટે ધર્મ થાય છે એમ પણ નથી. એ બધી ચીજો છૂટી જાય. શું છૂટી જાય? આ જે 8 ગુણ, મૂળ ગુણની જે વાત કરવામાં આવી છે ને, એ આ દારૂ, માંસ, મધ અને 5 ઉદંબર ફળ, એમ એ 8 ચીજ, એ 8 ચીજનું સેવન છૂટી જાય તો ધર્મ થઈ જાય એમ પણ નથી. એ ચીજો છૂટી જાય માટે ધર્મ થાય છે એમ પણ નથી. તે ચીજો તો જુદી છે, પર છે, તારાથી બિલકુલ ભિન્ન છે. એટલે એ ચીજોના ગ્રહણ કે ત્યાગ આત્મામાં નથી. આત્મા એને ગ્રહતોય નથી ને ત્યાગતોય નથી. પણ જેને ગુણ ગુણીની એકતાનું ભાન નથી, જેને ગુણ ગુણીની એકતાનું ભાન નથી અને તીવ્ર લોલુપતા વર્તે છે, તેને આવા માઠા પરિણામ હોય છે. તીવ્ર લોલુપતા છે એટલે આ બધા પદાર્થનું સેવનનો ભાવ છે, તો એને એવા માઠા પરિણામ હોય છે કે જે માઠા પરિણામને કારણે એ દિનેશ્વર ભગવાનની સાક્ષાત વાણી હોય તો એને એ ગ્રહણ કરી શકે નહીં. એટલે કે એની એવી યોગ્યતા જ નથી. એ જીનવાણીને એવી દેશનાને લાયક નથી, એને પ્રાપ્ત કરવા માટે યોગ્ય જીવ નથી. કેમ કે એને એવા માઠા પરિણામ વર્તે છે. માઠા પરિણામ કેમ છે? કેમ કે એને પેલીની એવી લોલુપતા છે, તીવ્ર કસાય છે. એ લોલુપતા રૂપ તીવ્ર કસાય છે, તો એને આવા માઠા પરિણામ હોય છે. અને તેવો જીવ દેશના સાંભળવાને લાયક નથી. પણ તે ચીજોને લીધે તેનું નાલાયકપણું નથી. તે ચીજોને લીધે તેનું નાલાયકપણું નથી. તેને નાલાયકપણું પોતાના મિથ્યા ભાવ અને તીવ્ર કસાયને લીધે છે. સામાન્ય આર્ય હોય તેને પણ માંસ આદિ ખાવાના ભાવ હોય જ નહીં. અનાર્યની વાત જવા દો. આ અનાર્ય પ્રદેશમાં તો કેટલું માંસનું સેવન થઈ રહ્યું છે, કેવી દ્રષ્ટિ પડી શરીરે. અહીંયા કહે છે કે સામાન્ય આર્ય હોય તેને પણ માંસ આદિ ખાવાના ભાવ હોય જ નહીં.
અને તે ચીજો છૂટી છે માટે ધર્મ અથવા સમ્યક દર્શન થાય છે એમ પણ નથી. 8 મૂળ ગુણનું પાલન કરે છે માટે સમ્યક દર્શન થાય છે એમ પણ નથી. પણ એની યોગ્યતા બતાવી અને સમજાવવું જુદું છે. અહીંયા સમજાવવું એ છે કે એને એ નથી તો એને એવા તીવ્ર કષાય નથી, અને એવા તીવ્ર કષાય નથી એટલે એને એવી યોગ્યતા છે. જો એને એવા 8 પ્રકારના પદાર્થોના સેવનનો ભાવ હોય તો એનો અર્થ એ થયો કે એને તીવ્ર કષાય છે, અને જે તીવ્ર કષાય સહિત છે એ ભગવાનની વાણીને ક્યાંથી પ્રાપ્ત કરવાનો, એનામાં એવી પાત્રતા જ છે નહીં. આવા દારૂ કે માંસ કે મધ કે આ 5 પ્રકારના ઉદંબર ફળ ખાવાનો અંદરમાં જો ભાવ પડ્યો હોય તો સમજવું કે એ જીનવાણીને લાયક જ નથી. જીનવાણી સાંભળતો હોય અને દારૂ પીતો હોય તો ભાઈ એ તો યોગ્યતા વિના એ જીનવાણી સાંભળી રહ્યો છે, પણ એથી એને લાભ થવાનો નથી. તો પાત્રતા વિના ખરેખર ફળની પ્રાપ્તિ થતી જ નથી. પાત્રતા બહુ મોટી વસ્તુ છે. પાત્રતા હોવી જ જોઈએ. દાનની વાત કરીએ છીએ તોય આપણે કહીએ છીએ કે પાત્રે દાન કરવામાં આવે. જે પાત્રતા જેની છે એને દાન કરવાથી લાભ થાય, અપાત્રને દાન કરવાથી લાભ નથી થતું. તો પછી જીવને એવી પાત્રતા જ નથી થઈ જીનવાણી સાંભળવાની, અને જીનવાણી સાંભળશે તો શું લાભ થવાનો છે? એટલે કોઈ અપેક્ષાએ ત્યાં એ વાત કરવામાં આવી છે. અને અહીંયા ગુરુદેવે બીજી વાત પણ સાથે સમજાવે છે કે ભાઈ 8 મૂળ ગુણનું પાલન કરવું જોઈએ, ને કરવું એ બરાબર છે, પણ એ એટલું કરવાથી સમ્યક દર્શન થાય છે એમ નથી. એટલા માત્રથી સમ્યક દર્શન થાય એમ નથી. કેમ કે એવું 8 મૂળ ગુણનું પાલન તો એને અનંતવાર કર્યું છે, પણ જે પુરુષાર્થ સ્વરૂપના લક્ષ્ય કરવો જોઈએ એવો કર્યો નહીં, એટલે એ ધર્મ પામ્યો નહીં, એટલે એને સમ્યક તો થયું નહીં. 8 મૂળ ગુણનું પાલન તો અનંતવાર જીવે કર્યું છે, પણ તે વડે ધર્મ થયો નથી. ધર્મ તો ગુણ ગુણીની એકતા રૂપ દ્રષ્ટિ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ વિના બીજું બધું કરે તો ફાંફા છે એમ કહેવામાં આવે, પણ સાથે સાથે એમ પણ નથી કે એ બધું ન કરવું એવો અર્થ નથી. એટલે 8 ગુણોનું પાલન કર્યા વિના ચાલશે નહીં. 8 ગુણોનું પાલન તો કરવું જ પડશે, પણ એનાથી સંતોષાઈ જવાનું નથી. બાહ્ય વ્રત તપથી લાભ નથી એમ કહેવામાં આવે, પણ એ તો એટલા માટે કહેવામાં આવે કે બાહ્ય વ્રત તપથી જે લોકો સંતોષાઈ જાય છે એને સમજાવવું છે, એટલે એમ કહેવાય. પણ બાહ્ય વ્રત તપ વિના પણ ચાલવાનું નથી. જ્યારે એને અંતરંગ એવી વ્રત તપની દશા હશે ત્યારે બાહ્યમાં સાથે એવા વ્રત તપ હશે જ. એટલે બાહ્ય વ્રત તપ જે કરે છે એને વખોડવાની જરૂર નથી, માત્ર એને એટલું સમજાવવાની જરૂર છે કે ભાઈ બાહ્ય વ્રત તપની સાથે તમારો એવો અંતરંગ પુરુષાર્થ પણ હોવો જોઈએ. એટલે બાહ્ય વ્રત તપ ન કરવા એવું તો કોઈ મહાપુરુષે કહ્યું નથી. એટલે આ 8 ગુણ ન પાળવા એવું કોઈ મહાપુરુષે કહ્યું નથી. એ તો હોય જ, પણ સાથે ધર્મ કાંઈક જુદી વસ્તુ છે, એથી આગળ વધવાનું છે. અને એમાં શું છે તો કે છે કે ગુણ ગુણીની એકતા રૂપ દ્રષ્ટિ કેળવવી પડશે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવી પડશે. દ્રવ્ય દ્રષ્ટિ વિના ધર્મ થશે નહીં. આ વાત કરી છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી